ખોડિયાર મંદિર રાજપરા ભારત દેશના પશ્ચિમે આવેલું ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલું છે, જે ભાવનગરથી 18 કિમીના તથા સિહોરથી 4 કિમીના અંતરે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે, જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે, જેથી આ મંદિરમાં તાતણિયા ધરાવાળી ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે। આ મંદિર ચોરસ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું છે, રમણીય ધાર્મિક સ્થળ છે। ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે। રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌપ્રથમ આતાભાઈ ગોહિલે બંધાયું હતું। ત્યારબાદ ઈસવીસન 1914ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધાર કર્યા હતા। અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું સત્તર ભાવસિંહજીએ ચડાવ્યું હતું। કહેવાય છે કે તાતણિયા ધરાવાળા થરે માતા ખોડિયાર પ્રગટ થાય હતા। માઈ ભક્તો દર રવિવારે અને મંગળવારે આ સર્કિટ પીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન અર્ચના 5 વિધિ કરે છે। ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવંશ રાજવીના પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપના રાજધાનીમાં કરવા ઈચ્છતું હતા, જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવતા પસંદ કર્યા હતા। માતાજીએ પસંદ થઈને તરત જ રાખી કે હું તારી પાછળ આવીશ, પણ તારે પાછું વળીને જોવું નહીં, જેથી મહારાજા આગળ અને પાછળ આ ભક્ત સંચલન માતાજી ચાલતા હતા। આમ રાજાની સાથે આવેલા રસાયલો હાલમાં ભાવનગર બાજુ આગળ ચાલ્યા જતા હતા। પણ વળતે જ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં। આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું, બસ ખલાસ આ જ સ્થળે માતાજી સમાઈ ગયા અને સ્થળે માતાજીનું સ્થાનક થયું। તે આજે વળતેજ નજીકનું સુદપીઠ સ્થિત નાની ખોડિયાર મંદિર રાજપરા મંદિર નારી ચોકડીથી 9 કિલોમીટરના અંતરે આવેલું છે, પરંતુ મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતા દરેક માઈ ભક્તો નાની ખોડિયાર મંદિર પણ અચૂક દર્શન કરે છે। આમ રાજપરા ખોડિયાર મંદિરે માતાજીનું પાગટ્ય થાન સમૂહ મોટું ત્રીજ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યારે સમાવે તે સ્થાનક છે। આ સ્થળ હરવા ફરવા ઉજવણી સ્થળ તરીકે જાણીતું છે। અહીં આવા ભાવનગરથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખા દિવસ હોય છે। ખોડિયાર મંદિરની આજુબાજુ તાતણિયા ધરાનું નામનું તળાવ આવેલું છે। થોડે દૂર આવેલા રાજપરા બંધનું બાંધકામ 1930થી 1935 દરમિયાન ₹3,38,045 ખર્ચે ભાવનગરના રાજવીએ પરિવાર કરાયું હતું। ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉચ્ચર કક્ષાને પથ્થરો મળી આવે છે। આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજ્ય બહારથી પ્રવાસીઓ આવે છે। ભાવનગર, સિહોર, વળતેજ જેવા સ્થળોથી દર શનિવારે મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકોનો પહાડો સમુદાય ખોડિયાર મંદિર ભણી વહેતો હોય છે। અહીં મંદિરથી હાઈવે સુધી અનેક દુકાનો આવેલી છે, જે દુકાનો અહીંના ગામના લોકોનું આજીવન વિકાસનું એક સાધન બની રહ્યું છે। આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસટી બસની સેવાથી જોડાયેલું છે। મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મા ખોડિયાર લખવાનું ભૂલતા નહીં। જય મા ખોડિયાર।